રાજકોટમાં પણ રોગચાળો વકરી રહ્યો છે। સપ્તાહમાં 1500થી પણ વધારે શરદી ઉધરસ તાવના દર્દીઓ નોંધાયા છે। ગત સપ્તાહે વધુ શરદી ઉધરસના 1091 કેસ નોંધાયા। સામાન્ય તાવના 281 કેસ નોંધાયા, જ્યારે કે ઝાડા ઉલટીના 192 કેસ નોંધાયા। કેટેગરી સી એટલે કે સિરિયસ ઇન્ફેક્શન હોય અને લંગમાં ન્યુમોનિયા અને બ્રેથલેસનેસના લક્ષણો જણાતા હોય તો જ ટેસ્ટ કરવો છે ફરજિયાત છે। નહીતર કોઈ પણ ફ્લૂ એટલે કે એની ફ્લૂ ટેમી ફ્લૂ એટલે કે આપણે કોઈ પણ ફ્લૂ તમને ફ્લૂ લાઇક સિમ્ટમ્સ લાગે તો ટેમી ફ્લૂની દવા છે એ આરોગ્ય કેન્દ્ર ઉપર છે પૂરતા માત્રામાં ઉપલબ્ધ છે। તો કોઈ પણ વ્યક્તિને શરદી ઉધરસ તાવ નાકમાંથી પાણી વહેવું, આ ઉપરાંત સ્નાયુમાં કળતર થવું, નબળાઈ અનુભવી, શ્વાસ લેવામાં થોડી પણ જો તકલીફ થાય અને શરદી છે સામાન્ય દવા લેવાથી ના મટે તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો, જેથી વહેલું નિદાન અને વહેલું સારવાર કરાવી શકીએ।